चलो ध्यान રાખશો અહીંયા પ્રક્ષેપ ગતિની આપણે વાત કરતા હતા પ્રક્ષેપ ગતિમાં અલગ અલગ શોર્ટકટ અલગ અલગ પ્રકારના કેવા પ્રશ્નો પૂછાય બરાબર એની ચર્ચા આપણે કરી હતી બરાબર ઓકે હજી થોડીક ચર્ચા આગળ આપણે કરવાની છે એક પ્રકારના પ્રશ્નો જોવાના છે જે આપણે NCERT માં આપેલું નથી પણ એ પ્રકારના પ્રશ્નો છે આપણને JEE માં હોય કે NEET માં હોય કે એમાં પૂછાતા હોય છે ધ્યાન રાખજો ઓકે ચલો કોઈ પણ વસ્તુ જ્યારે હું તમને પ્રશ્ન પૂછું બરાબર પ્રશ્ન પૂછો એટલે શું કે તમે મહત્તમ ઊંચાઈ મેળવો અથવા બરાબર મહત્તમ ઊંચાઈ પહોંચવાનો સમય મેળવો અથવા ઉડ્ડયન સમય મેળવો અથવા અવધિ મેળવો ત્યારે હું તમને u અને θ આપી દેતો હોઉં છું શું આપી દેતો હોઉં છું u અને θ એટલે કે કેટલા વેગથી પદાર્થને ફેંકો કેટલાના ખૂણે પદાર્થને ફેંકો એ અગત્યનું હોય ને કારણ કે અલગ અલગ ખૂણે ફેંકો એટલે શું થાય બધી વસ્તુ અલગ અલગ થઈ જાય અલગ અલગ વ્યક્તિ ફેંકો તો અલગ અલગ થઈ જાય સમજાય છે તમને બરાબર એટલે બે ટોપિક જે આપણે આજે ચર્ચા કરવાના છે બે બંને ટોપિક ખાસ તમે ધ્યાન રાખજો બરાબર પણ એ ટોપિક શરૂ કરવું પહેલા ખાસ કહી દઉં તમને sin 90 - θ એટલે cos θ થાય અને cos 90 - θ એટલે sin θ થાય તમે એ તો θ લઈને જે કઈ કરી શકો sin 30 હોય sin 30 અને cos 60 હોય આગળની કિંમત એક સરખી જ હોય ને sin 30 1/2 તો સામે cos 60 1/2 જોઈએ ને એટલે sin 90 - θ બરાબર શું થાય cos θ થાય અને cos 90 - θ એટલે શું થાય sin θ થાય ઓકે હવે બે પદાર્થો છે સમજો બરાબર બે પદાર્થોને જમીનથી એક સરખા વેગથી પણ અલગ અલગ ખૂણે ફેંકા એકને θ1 ખૂણે એકને θ2 ખૂણે અને પદાર્થ જમીન પર આ રીતે પડ્યા એટલે તમે જોઈ શકો છો બેની અવધિ સરખી છે દેખાણું તમને આવું ક્યારે થાય સમજો અવધિનું સૂત્ર શું હતું મેં 2u² sin θ cos θ g દાખલા તરીકે મેં પહેલાનો ખૂણો θ લીધો હોય બીજાનો ખૂણો 90 - θ લ્યો ને એટલે એવું થાય ફોકા કરો પહેલામાં ખૂણા તમે θ લ્યો એટલે sin θ cos θ થાય બીજાનો ખૂણો 90 - θ લ્યો એટલે sin 90 - θ cos θ થાય cos 90 - θ sin θ તો પાછું થઈ ગયું ને તું એવું ને હજી ના સમજાણું હોય તો હું તમને કહું દાખલા તરીકે પહેલા પદાર્થ માટે θ તમે 30 ડિગ્રી લેશો sin 30 થાય 1/2 અને cos 30 થાય √3/2 હવે બીજા માટે 60 લ્યો છે તો sin 60 થાય √3/2 અને cos 60 થાય 1/2 તો આ ગુણાકાર તો એનો જ રહ્યો કે નહીં આવું ક્યારે શક્ય બને જ્યારે આ બેનો સરવાળો 90 થતો હોય ત્યારે એટલે કોઈ હવે તમને એમ કહે ને ગમે ત્યારે કે બે પદાર્થોને સમાન વેગથી અલગ અલગ ખૂણે ફેંકવામાં આવે છે અને એની અવધિ સમાન મળે છે તો એનો મતલબ શું કે પહેલાનો θ અને બીજાના θ નો સરવાળો કેટલો થતો હશે 90 ડિગ્રી θ કેટલો છે એ અગત્યનું નથી બેનો θ નો સરવાળો 90 ડિગ્રી થવો જોઈએ એટલે પહેલાનો θ છે 20 ડિગ્રી હોય તો બીજાનો કેટલો હોવો જોઈએ 70 ડિગ્રી હોવો જોઈએ પહેલાનો 30 ડિગ્રી હોય તો બીજાનો 60 ડિગ્રી હોવો જોઈએ પહેલાનો 40 ડિગ્રી હોય તો બીજાનો 50 ડિગ્રી હોવો જોઈએ એટલે મારો કહેવાનો હાવ સિમ્પલ મતલબ બરાબર θ1 + θ2 બરાબર 90 ડિગ્રી એટલે પહેલાનો θ હોય તો બીજાનો θ કેટલો હોવો જોઈએ 90 - θ ત્યારે બંનેની અવધિ સમાન મળે સમજાયો તમને બરાબર અલગ અલગ ખૂણે ફેંકેલા કેવી રીતે ફેંકેલા સમાન વેગથી ફેંકેલા બે પદાર્થોની અવધિ સમાન મળે તો ટોપિકનું નામ શું છે અલગ અલગ ખૂણે સમાન વેગથી ફેંકેલા બે પદાર્થોની અવધિ સમાન મળે ત્યારની વાત છે ક્યારે કે જ્યારે પહેલાનો θ અને બીજાનો θ એ બેનો સરવાળો 90 ડિગ્રી હોય ને ઓકે ખાલી અવધિ જ સમાન મળશે બીજું બધું અલગ અલગ મળશે જો શરત મેં તમને બે કીધી શું એક તો બેને સમાન વેગથી ફેંકેલા હોવો જોઈએ અને બીજું શું બેના θ નો સરવાળો કેટલો હોવો જોઈએ 90 ડિગ્રી કારણ કે અવધિનું એકનું જ એવું સૂત્ર
માં sin θ અને cos θ બેનો ગુણાકાર આવે. બાકી જો tm જો tf જો h જો બરાબર આને અમે ચેક કરો ને તમે બરાબર આની ઊંચાઈ બેની ઊંચાઈ ક્યાં સરખી છે? માત્ર શું સરખું છે? અવધિ જ સરખી છે. તો હવે એમાં જ શોર્ટકટ આપણે તારવવાના છે. ધ્યાન રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટકટ તારવવાના છે અત્યારે બરાબર. હવે આ કેવી વાત થઈ? પહેલાનો વેગ બીજાનો વેગ સરખો અને અવધિ સરખી, તો θ1 + θ2 90 ડિગ્રી જોઈએ. ઓકે, હવે એક કામ કરીએ, બેના tm જોઈએ. પહેલાનો tm શું હશે? u sin θ/g. એટલે પહેલાનો ખૂણો મેં θ લીધો. બીજાનો tm શું હશે? બીજાનો tm u sin 90 - θ/g. અને sin 90 - θ એટલે શું? cos θ. એટલે બીજાનો tm શું હશે? u cos θ/g. એક કામ કરો, બેના tm નો ગુણાકાર કરો. tm1 નો મતલબ શું થાય? પહેલા પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો સમય. ઓકે, એ કેટલો? u sin θ/g. બીજાને u cos θ/g. સરખું જોજો. tm1 * tm2 u * u સ્ક્વેર sin θ cos θ છેદમાં g સ્ક્વેર નથી કરતો, આવી રીતે રાખું છું g * g. બરાબર ને? પછી કંઈક વિચારશું. એક કામ કરો ને, 2 વડે ગુણો, 2 વડે ભાગો. હવે આટલું જો જે આ શું છે? અવધિ દેખાતી હશે જો તમને. 2u² sin θ cos θ/g. તો એની જગ્યાએ અવધિ લખ નાખું r અને છેદમાં હજી 2g બાકી હતા. આ શોર્ટકટ છે. tm1 * tm2 r/2g થશે. tm1 * tm2 શું થશે? r/2g. ક્યારે? જ્યારે બે પદાર્થોની અવધિ સમાન હોય ત્યારે. એમાં જે r આવે છે ને આ બેનો કહેવાય. રેડી? હવે એક બીજી વાત કહું. tm1 એટલે આવું લખાય કે નહીં? tf1/2. tm2 એટલે આવું લખાય, tf2/2. કા મહત્તમ ઊંચાઈ પહોંચવાનો સમય ઉડ્ડયન સમયથી અડધો હોય. હવે શું કરો? આ એક બે ઉડી જાય, આ એક બે બચ્યો, એને ઓલી બાજુ ગુણાકાર મળે. તો tf1 * tf2 કેટલા થાય? 2r/g. બેના ઉડ્ડયન સમયનો ગુણાકાર. tf1 એટલે પહેલાનો ઉડ્ડયન સમય અને tf2 એટલે બીજાનો ઉડ્ડયન સમય. એટલે બેના ઉડ્ડયન સમયનો ગુણાકાર શું થશે? 2r/g. હજી એક વસ્તુ તમને કહું, સમજો બરાબર. નંબર 4 વસ્તુ h1 * h2 મેળવવું હોય તો હરખું જ કર્યું. h1 એટલે આવું લખી શકું કે નહીં? g/2 tm². h2 એટલે આવું લખી શકું એટલે આ g² / 4 થયો. tm1² tm2² એટલે આમ લખીએ કે tm1 tm2 હોલ સ્ક્વેર. और tm1 * tm2 શું લખાય? r/2g આખાનો વર્ગ. આ શું થશે? હવે g² ઉડે એટલે h1 * h2 થશે r²/16 અથવા r² બરાબર થશે 16 h1 h2. આ r કોની અવધિ છે? અરે બેયની અવધિ છે. h1 એટલે પહેલાની મહત્તમ ઊંચાઈ અને h2 એટલે બીજાની મહત્તમ ઊંચાઈ. આ શોર્ટકટ. આનો પ્રશ્ન હમણાં જ તાજેતરમાં છેડેવલીમાં પૂછાઈ ગયેલો છે, યાદ રાખજો ખાસ. પણ આ tm1 પહેલા પદાર્થને મહત્તમ ઊંચાઈ પહોંચવાનો સમય, tm2 બીજા પદાર્થને મહત્તમ ઊંચાઈ પહોંચવાનો સમય, એ બેનો ગુણાકાર r/2g જેટલો મળે છે. r એટલે બેમાંથી ગમે એની અવધિ. પણ એવું શક્ય ત્યારે જ બને જ્યારે બે પદાર્થોને તમે સમાન વેગથી અલગ અલગ ખૂણે ફેંકો, પણ એ ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? બેના ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 ડિગ્રી. પહેલા પદાર્થનો ખૂણો કેટલો રાખો છો, બીજા પદાર્થનો ખૂણો કેટલો રાખો છો, એ અગત્યનું નથી. તો અગત્યનું શું છે? બરાબર, કે એ બેયના પદાર્થના પ્રક્ષિપ્ત કોણનો સરવાળો 90 ડિગ્રી થવો જોઈએ. ખબર પડી બધાને? ખાસ નોંધી લેજો. બરાબર. અને ફરી પાછું તમારે જે લખવાનું છે પાછું તમને એક વખત કહી જ દઉં છું હું. બરાબર. ટોપિકનું નામ શું છે? સમાન વેગથી અલગ અલગ ખૂણે પ્રક્ષિપ્ત કરેલા પદાર્થોની અવધિ સમાન મેળવવા માટે
અથવા સમાન મળે ત્યારે એ પ્રશ્નમાં તમને એમ કીધું કે બેની અવધિ સરખી છે તો જ વસ્તુના સમાન વેગથી ફેંકેલા હોવા જોઈએ બરાબર એટલે u1 બરાબર u2 બરાબર u અને r1 બરાબર r2 બરાબર r હોય તો θ1 + θ2 90 ડિગ્રી tm1 * tm2 r/2g શોર્ટકટ કામમાં આવશે ધ્યાન રાખજો tf1 * tf2 2r/g અને h1 * h2 r2/16 અથવા r2 બરાબર 16h1h2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક પ્રશ્ન છે ને મસ્ત નીટમાં પૂછાણો તો જો આવો a b અને c ગોળાઓને સમાન વેગથી 30 ડિગ્રી 45 ડિગ્રી 60 ડિગ્રીના ખૂણે પ્રક્ષિપ્ત કરતા ખાલી જગ્યા ઓપ્શન એવા હતા કે આમાંથી કોની અવધિ કેટલી હશે કોની વધારે હશે કોની ઓછી હશે સૌથી પહેલા તો હાવ સિમ્પલ વસ્તુ આ 45 વાળાની અવધિ સૌથી વધારે 45 વાળો સૌથી દૂર જશે બી ગોળો અને ઓલા બેની અવધિ સરખી હશે કેમ સરખી હશે કારણ કે એકનો ખૂણો 30 છે એકનો 60 છે 30 + 60 90 થશે એટલે ઓપ્શન આવો આવતો હતો બી ની અવધિ a અને c થી વધારે a અને c ની સરખી બી ની કેમ સૌથી વધારે 45 નો ખૂણો છે સૌથી વધારે અવધિ ક્યારે હોય યાદ કરો 45 ડિગ્રી ના ખૂણે જો હજી પ્રશ્ન તમને પૂછું જોજો સમાન વેગથી ફેંકેલા બે પ્રક્ષિપ્ત પદાર્થો ની સામાન્ય અવધિ 36 મીટર છે એના મતલબ સમાન વેગથી બે પદાર્થોને ફેંકાને બે 36 મીટર દૂર જઈને પડ્યા બરાબર સમાન વેગથી અને સમાન અવધિ તો થઈ ગઈ સામાન્ય અવધિ એટલે બેની કોમન એક સરખી પ્રથમ પદાર્થનો ઉડ્ડયન સમય 8 સેકન્ડ હોય તો 1 મિનિટ 9 સેકન્ડ હોય તો બીજા પદાર્થની મહત્તમ ઊંચાઈ મેળવો આ અઘરો પ્રશ્ન કહેવાય પણ તમને આ શોર્ટકટ આવડતા હશે ને તો સહેલો પડી જશે પહેલા તો પહેલાનો ઉડ્ડયન સમય આપ્યો છે એનો ઉપયોગ કરીને બીજાનો ઉડ્ડયન સમય મેળવી લેવાય કઈ રીતે tf1 * tf2 બરાબર શું થાય 2r/g tf1 9 સેકન્ડ tf2 મને ખબર નથી r કેટલા 36 g કેટલા 10 9 ચોક 36 થશે 4 દુ 8 એટલે બીજાનો સમય થશે 0.8 સેકન્ડ બીજાનો ઉડ્ડયન સમય હો તો બીજાનો tm કેટલો થશે બીજાનો tm 0.4 સેકન્ડ એ કેમ ખબર પડે અરે tf ચડતો હોય ને tm સમજાણું હવે બીજાની h કેમ મળે g/2 tm². બીજાની h g એટલે 10 0.4 નો વર્ગ 0.16 0.16 ગુણ્યા 10 1.6 1.6 ભાગ્યા 2 0.8 મીટર સમજાણું તમને 0.8 મીટર ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે અને આ શોર્ટકટ બધા તમને આવડતા હોવા જોઈએ બધા કોન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ બરાબર પણ આ બધા શોર્ટકટ ક્યારે ચાલશે જ્યારે બે પદાર્થોને તમે સમાન વેગથી ફેંકો અને એક જ જગ્યાએ પડવા જોઈએ એટલે કે એક સરખા અંતરે પડવા જોઈએ તો જ ચાલશે આ નહીં તો નહીં ચાલે ઓકે ખૂણા અલગ અલગ હશે બાકી બધું અલગ અલગ હશે બેના tm અલગ હશે બેના tf અલગ હશે બેના h અલગ હશે પણ બેની અવધિ એક સરખી હશે દરેક વ્યક્તિ ધ્યાન આપશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટકટ છે પછી અમુક પ્રશ્નમાં મેં તમને કીધું છે અમુક પ્રશ્નમાં તમને પ્રક્ષિપ્ત પદાર્થ માટે
અમુક પ્રશ્ન હશે એમાં તમને પ્રક્ષેપિત પદાર્થ માટે u અને થીટા નહીં આપે. શું નહીં આપે? u અને થીટા નહીં આપે. તો u અને થીટા ની જગ્યાએ શું આપશે તમને? આવી રીતે સમીકરણ આપશે. પ્રક્ષેપિત ગતિનું સમીકરણ. શું આપશે? પ્રક્ષેપિત ગતિનું સમીકરણ આપશે. આમે આપી શકું પ્રક્ષેપિત ગતિ. પછી તમને બીજું કંઈ મેળવવાનું કહેશે તો તમે શું કરશો? ફરી પાછી એક વાર કહી દઉં છું. u અને થીટા નહીં આપે. u અને થીટા આપવાના બદલે શું આપશે તમને? પ્રક્ષેપિત ગતિનું સમીકરણ આપશે અને બાકી બધું મેળવવાનું કહેશે. પ્રક્ષેપિત ગતિનું સમીકરણ આપી તો જોજો તમારે શું કરવાનું? પહેલું કામ કરવાનું ખબર? જે તમને સમીકરણ આપ્યું હોય ને એને ax bx² સાથે સરખાવી દેવાનું. a એટલે x નો સહગુણક, આમાં થશે 2 અને x² એટલે b એટલે x² ની આગળ જે હોય એટલે x² નો સહગુણક. માઈનસ તો બે જગ્યાએ છે. a ને b તમને મળી ગયો. હવે શું યાદ કરો? મેં તમને આવો એક શોર્ટકટ લખાયો હતો. y નું સૂત્ર આવું હોય. યાદ આવ્યું? સરખાવી દો. tan થીટા બરાબર a થાય. અહીંયાથી થીટા મળી ગયો અને tan થીટા બાય r બરાબર b થયો ને. પણ tan થીટા ની જગ્યાએ હું શું લખી શકું? a. તો a બાય r બરાબર b. તો r મળી જાય. r ને કરતા બનાવો. r બરાબર a બાય b. આ શોર્ટકટ કહેવાય. r બરાબર a બાય b થાય. tan થીટા બરાબર a થાય. આનો મતલબ આટલું યાદ રાખી લો કે બાકી બધું મળી ગયું. કઈ રીતે? હવે કોઈ h પૂછે તો કાઈ વાંધો નહીં. h બાય r બરાબર tan થીટા બાય 4. આ તો આવડે છે આપણને. આ h r લખવાનો છે a બાય b. tan થીટા એટલે a. આ h મળી ગયો. આ વર્ષે જ ચેરેબરીમાં આવો એક પ્રશ્ન હતો. પણ આ ક્યારે? જ્યારે આવી રીતે તમને પ્રક્ષેપિત ગતિનું સમીકરણ આપી દે ત્યારે એક પ્રશ્ન સોલ્વ કરવો છે તમને ખબર પડે ખાસ. પછી h મળી ગયા પછી તો tm ને tf તો મળી જાય ને. h બરાબર g/2tm². h બરાબર શું થાય? g/2tm². ઓકે. ધ્યાન રાખજો ખાસ બધા વ્યક્તિઓ. આ પ્રશ્ન એવો આપ્યો કે કોઈ પ્રક્ષેપિત પદાર્થ માટે પ્રક્ષેપિત ગતિનું સમીકરણ. કોઈ પણ પ્રશ્ન હું તમને સોલ્વ કરાવું એ પહેલા એકવાર પોઝ કરીને તમારે જાતે સોલ્વ કરવાની ટ્રાય કરવાની. √3x - x²/4√3 હોય તો આ બધું મેળવવાનું છે આપણે. કોઈ એટલે આ લોકો તમને નીટ માટે જીવા પૂછે ત્યારે એક જ વસ્તુ તમને પૂછે. તમારે શું કરવાનું? x નો સહગુણક જાય y કરતા y તો કરતા જ છે. x નો આને કોની સાથે સરખાવી દેવાનું? ax - bx². a બરાબર કેટલા? √3 અને b બરાબર કેટલા? 1/4√3. ઉદાહરણ તરીકે તમારે થીટા મેળવવો હોય તો શું કરવાનું? tan થીટા બરાબર a બરાબર √3. યાદ કરો tan થીટા √3 ક્યારે થાય? જ્યારે થીટા કેટલો હોય? sin θ. રેડી? હવે અવધિ મેળવવી હોય તો r બરાબર a બાય b. a કેટલા? √3. b કેટલા? 1/4√3. √3 ઉપર આવશે. √3 3 4 તેરી 12 મીટર. ઓકે. હવે r ને h મેળવવો હોય તો આ h મળી ગયો. લ્યો tan થીટા √3 આ 4 તેરી 12 તો h આવશે 3√3 મીટર. હવે tm મેળવવો હોય તો h બરાબર g/2tm². h બરાબર શું આવશે? g/2tm². આ 3√3 આ 10 આ 2 tm² ઓલું 5 થશે. 3√3 ના છેદમાં 5 બરાબર tm². તો tm બરાબર આખાનું રૂટ એની અંદર 3√3/5 આ tm સેકન્ડમાં. અહીંયા tf મેળવવો હોય તો આનું ડબલ 2 ગુણ્યા આખાનું રૂટ 3√3/5 દેખો. સમજાણો તમે? એટલે આમાં મેં તમને u ને થીટા આપ્યો તો ખાલી પ્રક્ષેપિત ગતિનું સમીકરણ આપ્યું. તમારે બધી મેળવવાનું તમને મેળવી લીધું. સમજાણો? આવડશે? આ બધા શોર્ટકટ છે. ધ્યાન રાખજો.
ખાલી પ્રક્ષિપ્ત ગતિ બહુ મોટો ટોપિક છે ભાઈ, ગમે તે પૂછી શકે આ લોકો, ધ્યાન રાખજો. ચાલો એક પ્રશ્ન હું તમને આપું છું, તમે જાતે ટ્રાય કરજો. લખો પ્રક્ષિપ્ત પદાર્થ માટે ગતિપથનું સમીકરણ. પ્રક્ષિપ્ત પદાર્થ માટે ગતિપથનું સમીકરણ આમાં ખાલી r અને h મેળવો એવું પૂછવાનું. ચાલો બરાબર, આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, રેડી? આ બે પ્રશ્નો હું તમને હોમવર્કમાં આપું છું, તમે ટ્રાય કરજો. આમાં u ને થીટા આપને નથી આપેલા, પણ ડાયરેક્ટ તમને પ્રક્ષિપ્ત ગતિપથનું સમીકરણ આપી દીધું છે, અને એકમાં r ને h મેળવવાનું કીધું, એકમાં થીટા અને tf મેળવવાનું કીધું. હજી એક નાની અમથી નોંધ હું તમને કહું. જો આ કોઈ પદાર્થ છે એ પ્રક્ષિપ્ત ગતિ કરે ત્યારે માર્ગ આવો છે કે નહીં? મેં તમને એવું કીધું હતું, તમે અહીં જોઈ શકો છો. જો y વધતું જાય, y અંતર એટલે ઊંચાઈ વધતી જાય, પછી અહીંયા મહત્તમ ઊંચાઈ પૂછે, પછી પાછું y ઘટતું જાય, ઘટતું જાય, ઘટતું જાય, ઘટતું જાય, ઘટતું જાય. પણ x તો વધતું જ જાય. જો અહીંયા પછી આમ, પછી આમ, પછી આમ, એટલે y વધે 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 મહત્તમ ઊંચાઈ સુધી, પછી ઘટે 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 જ્યાં સુધી 0 ના થાય ત્યાં સુધી. પણ x સતત વધે. આ લોકો કરશે શું? હવે તમે એક વસ્તુ ચેક કરો, આ મહત્તમ ઊંચાઈ છે ને એ એક જ વાર આવશે, પણ બાકી બધી ઊંચાઈ બે બે વાર. જો આટલી અહીં ઊંચાઈ છે તો એટલી અહીંયા હશે, અહીંયા આટલી ઊંચાઈ છે તો એટલી અહીંયા હશે, આટલી ઊંચાઈ છે તો એટલી અહીંયા. એટલે y છે ને એ મહત્તમ ઊંચાઈ પછી રિપીટ થવા માંડશે. એટલે આ લોકો તમને પ્રશ્ન કેવો પૂછશે ખબર? દાખલા તરીકે t1 સમયે જેટલી ઊંચાઈ છે એટલી જ t2 સમયે ઊંચાઈ છે એવો પ્રશ્ન માંગે છે. પછી તમને કંઈક મેળવવાનું પૂછશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટકટ એમાં લાગશે, ધ્યાન રાખજો. હું કીધું t1 અને t2 સમયે સમાન ઊંચાઈ છે. કેટલી છે એ અગત્યનું નથી, ઊંચાઈ સમાન છે t1 અને t2 સમયે. t1 સમયે જેટલી ઊંચાઈ છે એટલી જ ઊંચાઈએ પદાર્થ t2 સમયે પાછો છે, બરાબર? પછી તમને બીજું બધું મેળવવાનું પૂછશે તો તમે કરશો છો. હવે હું તમને એક વાત કહું, t1 સમય એટલે અહીંયાથી અહીંયાનો સમય થયો કે નહીં, અને t2 સમય એટલે અહીંયાથી અહીંયાનો સમય થયો કે નહીં. હવે જોજો, આ બે ઊંચાઈ તો સરખી જ છે, આ ઊંચાઈ આ ઊંચાઈ, તો અહીંથી અહીંયાનો સમય હોય આ t1, એટલો જ સમય અહીંથી અહીંયા હોય કે નહીં. હવે આ t1 તમે ભૂલી જાઓ, અહીંથી અહીંયા t2 ન્યાથી આ t1, તો કુલ સમય કેટલો થાય? t1 t2, એને કહેવાય tf. આવડી ગયું કે નહીં? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ શોર્ટકટ, પણ ધ્યાન રાખજો. શું? t1 અને t2 સમયે પ્રક્ષિપ્ત પદાર્થ ની ઊંચાઈઓ કેટલી છે અગત્યનો નથી, ઊંચાઈઓ સમાન હોય તો t1 t2 કરશો ને એટલે તમને tf મળી જાય. કારણ કે બીજું કઈ પૂછ્યું હોય તો tf નો અડધો કરો ને એટલે tm મળી જાય, tm મળી જાય એટલે h મળી જાય, h બરાબર g/2 tm સ્ક્વેર. એટલે જ બધા સંબંધોની બધી તમને શોર્ટકટ કરાવ્યું છે. પછી h મળી જાય તો r મળી જાય, h/r બરાબર tan θ/4. ચાલો આનો એક પ્રશ્ન હોમવર્કમાં આપું છું ટ્રાય કરવા માટે, બરાબર? જોજો, ખાસ ધ્યાન રાખજો. પ્રક્ષિપ્ત પદાર્થ 4 સેકન્ડ અને 6 સેકન્ડ સમય સમાન ઊંચાઈએ હોય તો થીટા બરાબર 37 ડિગ્રી માટે h અને r મેળવો. એટલે કેટલા ખૂણે ફેંકો એ કહી દીધું. હવે ટ્રાય કરજો, એ પણ હોમવર્કમાં આપું છું, આ બે પણ હોમવર્કમાં છે, બરાબર? એ તમારે મને મોકલવાના રહેશે. રેડી? એટલે પ્રક્ષિપ્ત ગતિમાં હજી તો ઘણું છે. ઢાળવાળા માર્ગ ઉપર પ્રક્ષિપ્ત ગતિ, ઊંચાઈ ઉપરથી તમે ઊંચાઈ ઉપર ઊભા હોય ત્યાંથી પદાર્થને ફેંકો. અત્યારે ઉઠે આપણે જમીન ઉપરથી ફેંકતા, ઊંચાઈ ઉપરથી ફેંકો ને. પણ પહેલા આ સામાન્ય પ્રક્ષિપ્ત ગતિ જે આપણે છે, મેઇન પ્રક્ષિપ્ત ગતિ,
એ તમારું પરફેક્ટ હોય ને પછી જ ઓલી પ્રક્ષેપ ગતિઓમાં કંઈક આપણે ટપવો પડશે, ત્યાં સુધીમાં ટપવો. ઢાળવાળા માર્ગ ઉપર તો આપણે ગતિના નિયમોવાળા ચેપ્ટરની જરૂર પડશે, કારણ કે ઓલા પ્રવેગના ભાગ પડશે, g sin θ g cos θ. ત્યારે તો બહુ લોચો થશે. શું કારણ ખબર? ઢાળવાળા માર્ગ ઉપર પ્રક્ષેપ ગતિ હોય ને એમાં બેયમાં પ્રવેગ આવે, x માં પ્રવેગ આવે, y માં પ્રવેગ આવે. એ ત્યારે ચર્ચા કરશું આપણે જ્યારે ઢોળાવાળા માર્ગ ઉપર ગતિની વાત કરશું, ગતિના નિયમો ચેપ્ટરમાં અને ડાયનેમિક્સમાં 5મા ચેપ્ટરમાં. ત્યારે હું તમને પાછું ત્યારે પ્રક્ષેપ ગતિ થોડું પાછું યાદ કરાવીશ, ત્યારે એ ટોપિક કરશું આપણે. પહેલા આ ખબર પડી તમને બધાને? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર? આ પ્રશ્ન મને મોકલી દેજો અને જેટલા સૂત્રો લખાવ્યા છે બધા સૂત્રો પાછા એકવાર કરી લ્યો. હાલો, બરાબર? ચલો અહીં સુધી રાખશું.